સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં નહાવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતાં બાળકોએ બહાર કાઢીને CPR આપીને બાળકને 108 મદદથી હોસ્પિટલ ખસેડાયો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકની મૃત્યુ જાહેર કર્યો. વહાલ સોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઇટની બાજુના તળાવમાં 3 થી 4 બાળકો નાહવા પડ્યા હતા, જે પૈકી 12 વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરની ટીમે બાળકને બહાર કાઢીને CPR એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકની મૃત્યુ જાહેર કર્યો. વહાલ સોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. વધુમાં જણાવ્યું કે આકાશ ઘરે જાણ કર્યા વિના ઘરેથી નહાવા પહોંચી ગયો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. હું સબ ઓફિસર નોરટમ કે ખલાસી બેસ્તાન ફાયર સ્ટેશન. શું ઘટના બની હતી અને કેવી રીતના કામગીરી કરી? લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો. અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાહવા પડેલા હતા. એમાંથી એક બાળક ડૂબી ગયો હતો. એ બાળકનું નામ આકાશ હતું. એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા. પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે CPR અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી. પછી શું કર્યું? ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.